ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના પેટાપરા હીરાપુરા ગામે આવેલી સરદારજી રતુજી રાઠોડની જૂના સર્વે નંબર 420 અને નવા સર્વે નંબર 524 વાળી જમીન બાબતે મોટો વિવાદ સામે આવ્યો છે. હીરાપુરના રહીશ દીપાજી અંદાજી રાઠોડે લેખિત અને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું છે કે આ જમીન અંગે સિવિલ કોર્ટમાં દાવો પેન્ડિંગ છે અને ગાંધીનગર કલેક્ટર કચેરીમાં પણ કેસ નંબર 276 અને 2024 સાલ ઠરાવ પર છે. છતાં પ્રતિવાદીઓએ તારીખ 22/7/2026 ના રોજ અન્ય જમીનના ફોટા બતાવીને કૌભાંડ આચરી આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો છે. કલેક્ટર કચેરીમાં કેસ ચાલુ હોવા છતાં અને જમીન પર પાકું મકાન આવેલું હોવા છતાં દહેગામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્વે નંબરની નોંધ કઈ રીતે પડી અને કઈ રીતે પ્રમાણિત થઈ તે સામે ખેડૂતોએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. આટલી મોંઘવારીમાં પરિવારના ગુજરાન માટે ફાંફા પડી રહ્યા હોવાનું જણાવી પીડિત ખેડૂત પરિવારે તંત્ર પાસે યોગ્ય ન્યાય મેળવવા ગુહાર લગાવી છે. મારું નામ રાઠોડ દીપાજી અંદાજી, ગામ હીરાપુરા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. સર્વે નંબર 524 અમારા દાદાએ 1973માં વેચાણ સબ રજિસ્ટ્રાર દહેગામમાં રાખેલી. એ સર્વે નંબરમાં ટૂંકમાં વેચાણ દસ્તાવેજથી રાખેલી, પણ તેમાં નોંધ કરાવેલ નહીં. અને જેમાં સાક્ષી તરીકે આ ઠરાવમાં સુધા છે, ગણોત્યા તરીકે તે સાક્ષીમાં ટૂંકમાં પહેલાં સહી કરી વેચાણ દસ્તાવેજમાં, પછી તેમને ગણોત્યા તરીકે નોંધ પડાવી દીધી. ત્યારથી પછી તેમના વારસદારનું નામ ટૂંકમાં એ લોકોએ વારસાઈ કરીને ટૂંકમાં અત્યાર સુધી ટૂંકમાં નામ ચલાવી રાખે. અને પછી તેમને અમારે વડીનગરમાં કલેક્ટર કચેરીમાં કેસ ચાલતો હતો. કેસ નંબર 272 કલેક્ટરમાં કેસ પેન્ડિંગ હતો, ફાઇલ ઓર્ડરમાં હતી. તેમ છતાં તે લોકોની જાણમાં હોવા છતાં તેમને રજિસ્ટર દસ્તાવેજથી બીજાને જમીન વેચી મારી 54 થઈ ગઈ. અને અમારે કોર્ટમાં સિવિલ કોર્ટમાં પણ દાવો પેન્ડિંગ છે. દાખલ કરેલ છે. તેમાં પ્રતિવાદીઓને જાણમાં છે તેમને હજુ સુધી જમીન માલિકોનો પુરાવો કોઈ રજૂ કરેલ નથી. તેમ છતાં એવી જમીનનું વેચાણ આ લોકોએ કરી નાખે છે. શું નામ છે આપનું? રાઠોડ ગામ કયું? હીરાપુરા. હવે આ જમીનની મેટર છે એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? આ જમીન વર્ષોથી આવા લોકોને પૂરી રીતે વેચવાનું. બરાબર. તો આ જમીન એ વેચાણ કરી છે, બરાબર. એમાં આવો કેટલા ભાઈ હશે? આમાં 4-5 ભાઈઓ. 5 ભાઈઓ. અત્યારે હા બધી જમીન બધી કુલ જમીન કેટલા આવી ગયા છે? 24. તો તમારું શું કહેવું છે બધું? મારું એટલું કહેવું છે આ લોકોને ખોટી રીતે કર્યો. દાદા વખતનો દસ્તાવેજ બનાવેલો, એ વખત જમીન હમણાં આપેલી છે. આ રીતે ખોટી રીતે ગુનેગાર તરીકે દાખલ થયા, ખોટો દસ્તાવેજ બનાવે. તમારું આ જમીન વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? આ તો જિંદગીના અવાજ બાબો એવું છે? હા, બરાબર. તો આ વિશે તમારું કહેવું છે, બીજું શું કહેવું છે? બીજું તો શું કહીએ, એમની જ જમીન હોય ને. એમની જ જમીન છે? હા, બરાબર. તો હવે શું કરવું જોઈએ મારું કેવું છે? હમણાં તો ઊંચી પડે જમીન. બરાબર. શું નામ કહ્યું તમારું? ભલાજીનો ગામ? દેવપુરા. અગરસિંહ ચૌહાણ સાથે હરસોલી દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.